એક પિતા પોતાના પુત્રને સમજાવતા હતા કે બેટા, હું જ્યારે જવાન હતો ને ત્યારે મારો અકસ્માત થયો હતો અને એ અકસ્માત જોતા હું બચી જ ના શકે. પણ જેટલા લોકો મારી ખબર પૂછવા ઘરે આવતા ને એ લોકો એમ જ કહેતા કે ક્યાંક ને ક્યાંક તારા બાપ દાદાની પુનાઈ આડી આવી છે, કે ક્યાંક ને ક્યાંક તારા મા બાપના આશીર્વાદ આડા આવ્યા છે. એટલે હંમેશા બેટા કાર્ય એવું કરજે કે તે કરેલું પુણ્ય, તે કોઈક સત્કાર્ય કર્યું એ તારા બાળકોને પણ આડું આવે. તારી પરિસ્થિતિ ગમે ત્યારે જીવનમાં ખરાબ આવે કે સમય તારો નબળો હોય, પણ એ પરિસ્થિતિ સુધારવા માટે કોઈનું ખોટું ના કરતો. તારી જોડે પૈસા ના હોય અને જમવામાં સાંજે એક જ રોટલી હોય ને તો અડધી રોટલી તું તારી પત્નીને જમાડી દેજે અને અડધી રોટલી તું તારા બાળકોને વેચી દેજે. તું ભૂખ્યો સુઈ જજે, પણ ક્યારે આ પરિસ્થિતિ સુધારવા માટે કોઈકનું ખોટું ના કરતો. કેમ કે કોઈકનું ખોટું કરીને જે આપણે કાર્ય કર્યું એ કાર્યનો બદલો ભગવાન આપણા છોકરાઓને પણ ચૂકવે છે, એટલે છોકરાઓને પણ ચૂકવવો પડે છે. એટલે ક્યારેય પણ કોઈનું ખોટું ના કરતો. આ વાર્તાથી એ સારાંશ છે કે આપણા મા બાપ તો હંમેશા આપણને સારી શિખામણ આપે છે, સારી સમજણ આપે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ભટકી જઈએ છીએ. એટલે હંમેશા મા બાપના કયા પ્રમાણે રહેવું જોઈએ. આપણે મા બાપને સવારે ઘરેથી નીકળીએ ને અને આપણે કહીને જઈએ છીએ કે મમ્મી હું જઉં છું, પપ્પા હું જઉં છું, તો આપણા મા બાપ ભગવાનને એમ કહેતા હોય છે કે મારો છોકરો જેમ ગયો છે ને, કે મારા બાળકો જેમ બહાર ગયા છે એવા ને એવા ભગવાન તું ઘરે પાછા મોકલજે. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન આ પ્રાર્થના પણ સાંભળતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રાર્થના આપણને જીવનભર આખા દિવસમાં પણ આડી આવતી રહી છે. એટલે હંમેશા મા બાપના કયા પ્રમાણે રહેવું જોઈએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.